કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી છે। આપ સર્વેને ખબર જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને આજે ઉમેદવારી પત્રો ભરવાનો જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય ટિકિટ વાંચવામાં એક પ્રકારની ઉત્સુકતા હતી, એક પ્રકારની ગભરામણ હતી કે આપણને ટિકિટ મળશે કે કેમ, કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે કે કેમ, ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે કે કેમ। અને અંતે બંને પાર્ટીઓએ જે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે છેલ્લો દિવસ છે ત્યારે મેન્ડેટ જાહેર કર્યા છે અને આ જંબુસર તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોની એક પ્રકારની હોડ જામી છે। ત્યારે અહીંયા આપણને જંબુસર તાલુકાની જે તાલુકા પંચાયતની સીટ છે ઉબેર, એ ઉબેર સીટ પર ઉમેદવારી કરનાર ભારતીય જનતા પાર્ટીના HK પટેલ છે। એમને પૂછીશું કે આપણને ટિકિટ મળી છે, આ બાબતે આપનું શું કહેવું? હા, મને ડાબા 2 ઉબેર સીટ પર મને ભાજપ તરફથી મેન્ડેટ મળેલ છે। મિત્રો, ડાબા અને ઉબેર એ મારું પરિવાર છે, મારું અંગત એમ પરિવાર છે, ગામ છે। તો એ સીટ પર મને ટિકિટ મળી છે, તો બીજું મારે કોઈ કહેવાનું રહેતું નથી। સર્વે જણા આજે મારી સાથે, જયંતિભાઈ, બીજા ડાબાથી પણ બધા આગેવાનો મારી સાથે એ આવ્યા છે। તો આમાં કોઈ અમારે કોઈ ગલતફહેમી થાય એવું છે જ નહીં। ટૂંકમાં જ કહું, ડાબા અને ઉબેર મારું પરિવાર છે। આપ પરિવાર ગણાવો છો, પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ HK પટેલ એ આ વિસ્તારના આયાતી ઉમેદવાર છે અને આ ગામના લોકોનું ને ઉબેર વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે અમારો સ્થાનિક ઉમેદવાર જ મળવો જોઈએ, છતાં પણ આયાતી ઉમેદવાર તરીકે આપણને ટિકિટ મળી છે। તો આ બાબતે આપનું શું કહેવું છે? હું આયાતી નથી, હું સ્થાનિક જ છું। હું ફરીથી કહું છું, ઉબેર અને ડાબા મારું પરિવાર છે અને પરિવારમાં નાનું મોટું કોઈ મન દુઃખ હોય એને કોઈ લેવાનું ના હોય। બસ સર્વે અમારો વિજય થશે, અમે સારી મતે અમે જીતીશું।